હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશેનું પ્રાથમિક માહિતી મેળવીશું, એટલે કે તેનું ઇન્ટ્રોડક્શન મેળવીશું. તો સૌપ્રથમ આપણે પહેલાં જોઈએ કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું, એટલે કે વાસ્તવિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે. તો એની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો વ્યાખ્યા કંઈક આ પ્રમાણે થાય કે વાસ્તવિક સંખ્યાઓમાં બધા જ પ્રકારની સંખ્યાઓ જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાનો સમાવેશ થાય છે. હવે આ પ્રમાણે જોવા જઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા વિશે તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો, એટલે કે ધોરણ 8-9ની અંદર આ બધા જ વિશે પ્રાથમિક માહિતી પૂરી આવતી જ હતી. હવે આગળ તો આપણે એ પ્રમાણે જોઈએ તો દરેક સંખ્યાઓ વિશે આપણે થોડું પ્રાથમિક માહિતી મેળવીશું. તો એની અંદર સૌપ્રથમ જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેની શરૂઆત 1, 2, 3, 4, 5થી અનંત સુધી હોય, એટલે કે દરેક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે દરેક ધન પૂર્ણાંક એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓની અંદર જે સંખ્યાની શરૂઆત શૂન્યથી થતી હોય તો એવી સંખ્યાને પૂર્ણ સંખ્યા પણ કહેવાય, એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્યથી શરૂઆત થાય. અને જો ટૂંકમાં જોવા જઈએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યાનો શૂન્યથી શરૂ થાય, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થતો નથી, જે પરીક્ષાની અંદર ઘણી વખતે 1 માર્ક્સના MCQની અંદર ઘણી વખતે પૂછાતું હોય છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યા જેની અંદર ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકનો સમાવેશ કરવામાં આવે, એટલે કે ધન સંખ્યાઓ, શૂન્ય અને ઋણ પૂર્ણાંક એટલે કે ઋણ સંખ્યાઓની અંદર અનંત સુધીની દરેક સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે, એટલે દરેક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ સમમેય સંખ્યા. સમમેય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેની અંદર એ સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય, એટલે કે સમમેય સંખ્યા વિશે પૂરેપૂરું તમે 9મા ધોરણની અંદર ભણીને આવી ચૂક્યા છો. સમમેય સંખ્યાની અંદર દરેક સંખ્યાને p/q સ્વરૂપે જો દર્શાવી શકાતું હોય તો એવી સંખ્યાને સમમેય સંખ્યા કહી શકાય. હવે એવો પ્રશ્ન થાય કે આ બંનેની અંદર p/q સ્વરૂપે દર્શાવેલું છે, પરંતુ આની નીચે કંઈ પણ નથી, એટલે કે p સ્વરૂપે છે પરંતુ q સ્વરૂપે કંઈ નથી. તો એનો મતલબ એ કહેવાય કે આની નીચે 1 ગણી શકાય, એટલે કે દરેક સંખ્યાની નીચે q સ્વરૂપે તો 1નો સમાવેશ થતો જ હોય છે. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યા કે જેને પોતાના વડે જ ભાગી શકાતી હોય, એટલે કે તેના અવયવ પડતા હોય નહીં, એટલે કે તે વિભાજ્ય ન હોય, તેના ભાગ પાડી શકાય નહીં, તેને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. જો 1થી શરૂ કરવામાં આવે તો 1 સિવાય 2, તો 2નો બીજો કોઈ અવયવ થાય નહીં. ત્યારબાદ જો 4 લઈએ તો 4 એ શું કહેવાય? તો વિભાજ્ય સંખ્યા કહેવાય. કેમ? કારણ કે 4ના અવયવ પાડી શકાય, 2 × 2 = 4 થાય, એટલે 4 એ અવિભાજ્ય સંખ્યા નથી. ત્યારબાદ 3, તો 3 એ બીજા કોઈ ઘડિયામાં આવે નહીં, એટલે કે 3ના કોઈ ભાગ પાડી શકાય નહીં, તો 3 એ અવિભાજ્ય છે. એ જ રીતે 5, 7, 11, 13, 17, 19 આ બધી એવી સંખ્યાઓ છે કે જેના કોઈ આગળ ભાગ પડી શકતા નથી, એટલે કે તે અવિભાજ્ય સંખ્યાઓ છે. આવી અવિભાજ્ય સંખ્યાઓ ઘણી બધી આવેલી હોય, એટલે અનંત સુધી હોય. ત્યારબાદ વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જેના એ પોતે પણ અવયવ હોય અને એના સિવાય પણ તેના અવયવ પાડી શકાય, એટલે કે બીજા કોઈ પણ ઘડિયાની અંદર આવતા હોય અથવા તો એના ભાગ પડી શકતા હોય. ધારો કે 4 આપણે જોયું એમ આગળ, તો 4 એટલે 4ના અવયવ પાડી શકાય. 4 એટલે 2 × 2, 4 × 4, તો એના અવયવ કહેવાય, એટલે કે એના ભાગ પાડી શકાય છે. એ વિભાજ્ય છે, એટલે કે બીજી કોઈ પણ સંખ્યા વડે એ ભાગી શકાતી હોય. ત્યારબાદ 6, તો 6ના પણ અવયવ પડે, 2 × 3 = 6, 3 × 2 = 6, 6 × 1 = 6,
બરાબર. એ જ રીતે 8, 9, 10, 12, 14, 15, 16 એવી અનંત સુધી વિભાજ્ય સંખ્યાઓનો સમાવેશ કરી શકાય. એટલે કે ટૂંકમાં એના કોઈ પણ સંખ્યા વડે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય તો એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો આ હતી વાસ્તવિક સંખ્યાઓ. ત્યારબાદ આગળ એક બીજો ટોપિક કે જે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરીને આવી ચૂક્યા છો, એટલે કે ગુસા અને લસા. ગુસાનું પૂરું નામ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાને કહેવાય લઘુત્તમ સામાન્ય અવયવ. હવે આ ગુસા અને લસાની ગણતરી જે તમે 5મા ધોરણથી કરતા આવ્યા છો તો બધાને આ ગુસા અને લસાની તો માહિતી હશે જ અને આવડતું જ હશે. હવે એને શોર્ટમાં સમજવા માટે ગુસામાં કોમન અને નાની ઘાત આવે, એટલે કે ગુસા કાઢતી વખતે એની કઈ રીતે ગણતરી કરી શકાય અથવા તો કઈ રીતે એને શોર્ટમાં યાદ રાખવું, તો કોમન અને નાની ઘાત. અને લસાની અંદર બધું જ અને મોટી ઘાત, એટલે કે તમે જે અવયવો પાડ્યા હોય એના દરેક સંખ્યાનો ગણતરીમાં લેવી અને મોટી ઘાત લેવી. બરાબર. હવે આપણે એક્ઝામ્પલ તરીકે આગળ જોઈએ તો એક 10 અને 20નો ગુસા અને લસા શોધો. તો સૌપ્રથમ તો આપણે પહેલાં શું કરીશું, 10 અને 20ના અવયવ પાડીશું. તો 10ના અવયવ થશે 2 પંચા 10 એટલે 5 એકા 5. આ અવયવ તો બધાને પાડતા આવડતા જ હશે. અને 20 તો 2ના ઘડિયામાં 20 આવશે તો 2 દાન 20, પાછા ફરીથી 10ના ભાગ પડશે 2 વડે તો 2 પંચા 10. હવે 2ના ઘડિયામાં 5 આવશે નહીં તો હવે શાનાથી ભાગ પડે તો 5 એકા 5. બરાબર. તો હવે આના શું અવયવ પડે તો 10 બરાબર 2 ગુણ્યા 5 અને આના થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો હવે ગુસા એટલે આપણને અહીંયા જોયું કે કોમન અને નાની ઘાત. તો આની અંદરથી 10 અને 20માંથી કોમન સંખ્યા કઈ તો એક તો 2, તો આ બાજુ પણ 2 છે તો આપણે અહીંયા લખી શકાય 2. હવે 5 બીજી વખતે આવેલા છે અહીંયા એક વખતે, તો અહીંયા પણ એક વખતે આપેલા છે તો આપણે એક વખતે લઈ શકાય તો 5 દુ 10. એ જ રીતે લસા. લસા એટલે દરેક સંખ્યાનો અહીંયા જોઈજો આપણે બધી અને મોટી ઘાત આવે. બધી એટલે હવે જોઈએ તો 2 અને 2 અહીંયા આપેલા જ છે, ફરીથી 2 અહીંયા છે પણ અહીંયા નથી તો એનો મતલબ આની અંદર સમાવેશ કરી શકાય. અને 5 અને 5 તો 5 એક વખતે લખ્યા તો 2ની 2 ઘાત ગુણ્યા 5 એટલે અહીંયા આપણે 2ની સૌથી મોટી ઘાતની ગણતરી કરીશું તો અહીંયા 2ની 2 ઘાત ગુણ્યા 5 તો 2 દુ 4, 4 પંચા 20 તો આનો લસા થશે 20. ત્યારબાદ જો આગળ જોઈએ તો ધોરણ 10ની અંદર એક સૂત્રનો સમાવેશ થાય છે. આ સૂત્ર ઘણી વખતે પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નની અંદર અથવા 1 માર્ક્સના MCQ અથવા તો દાખલાની અંદર ઘણી વખતે પૂછાયેલું છે. તો ગુસા બરાબર અહીંયા લીધું છે A અને B. A અને B એટલે કોઈ પણ આપેલી સંખ્યા અને લસા બરાબર A અને B એટલે કે કોઈ પણ લસા માટે આપેલી સંખ્યા બરાબર થશે A ગુણ્યા B. તો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વધારે ખ્યાલ આવે. તો ગુસા બરાબર આપણે આગળ જોયું કે 10 અને 20નો ગુસા અને લસા શોધો તો આપણે એ જ સંખ્યા વડે લઈએ તો અહીંયા થશે, અહીંયા આપણે લઈએ તો A બરાબર 10 અને B બરાબર 20. તો અહીંયા આપણે શું લીધું A બરાબર 10 તો અહીંયા A જ્યાં સૂત્રની અંદર હોય ત્યાં 10 મૂકવાના, B હોય ત્યાં 20 લેવાના ગુણ્યા લસા બરાબર એ જ રીતે A અને B એટલે અહીંયા આપણે A બરાબર 10 લઈશું અને B બરાબર 20 લઈશું. હવે આપણે આગળ જોયું તે 10 અને 20નો જે લસા અને ગુસાનો જવાબ આવ્યો એનો આપણે જો ગુણાકાર કરીએ તો કેટલો થતો તો 200 થાય. તો એ જ રીતે અહીંયા બરાબર A ગુણ્યા B તો A કેટલો છે તો 10, B કેટલો છે તો 20 તો 10 દુ 10 ગુણ્યા 20 એટલે થશે 200. એ જ રીતે જો આપણે અહીંયાની ગણતરી કરીએ 10 ગુણ્યા 20 બરાબર થાય 200. તો એનો મતલબ શું થયો કે અહીંયા જે A અને B લીધો હોય એ બંનેનો ગુણાકાર એ પ્રમાણે બરાબર થશે એટલે કે A ગુણ્યા B બરાબર 200. હવે આપણે આગળ જોઈએ અસમય સંખ્યાઓ. હવે અસમય સંખ્યા વિશે ધોરણ 9માં પણ તમે ભણીને આવેલા છો, કેટલીક માહિતી લઈને આવેલા છો.
હવે અસમ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યા સમય ન હોય એની સંખ્યાને કહેવાય અસમ્ય સંખ્યા, ટૂંકમાં યાદ રાખવું હોય તો. પરંતુ અહીંયા આપણે એક વ્યાખ્યા કરેલી છે કે વર્ગમૂળમાં આવેલી એવી સંખ્યાઓ કે જેનો વર્ગમૂળ ન નીકળી શકે તેને અસમ્ય સંખ્યાઓ કહે છે. એટલે કે વર્ગમૂળમાં આવેલી એવી સંખ્યા જેનો વર્ગમૂળ ન નીકળી શકે, એટલે એવી સંખ્યા કે જેનો અવયવ ના પડતો હોય અંદર, બરાબર. તો એવી સંખ્યા કે જેનો વર્ગમૂળ ના નીકળી શકતો હોય, વર્ગમૂળ તમે શીખીને જ આવેલા છે, એની એ સંખ્યા જો ફરી વખત આવતી હોય તો એનો વર્ગમૂળ નીકળી જાય અથવા તો એનો વર્ગમૂળ આપણે નીકાળી શકીએ. પરંતુ અહીંયા અસમ્ય સંખ્યાની વાત કરી છે તો વર્ગમૂળમાં 2 તો એના કોઈ અવયવ પડી અને એમાંથી કોઈ સંખ્યા નીકળી ન શકે તો એને કહેવાય અસમ્ય સંખ્યા. તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 10, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 12 તેવી અનંત સંખ્યાઓ જે વર્ગમૂળમાંથી નીકળી શકતી નથી તો એને અસમ્ય સંખ્યા કહેવામાં આવશે. હવે આ અસમ્ય સંખ્યા વિશે તમે આગળ ઘણું બધું અભ્યાસ કરશો. આ ચેપ્ટરની અંદર આગળ ભણવાનું હજી બાકી છે. હવે આગળ લઈએ પ્રમેય 10, પ્રમેય 1.2. તો પ્રમેય 1.2 ના દાખલા હજી ચેપ્ટરની અંદર આગળ તમારા આવશે જ, પણ આ જસ્ટ પ્રાથમિક માહિતી મુજબ કે આ ચેપ્ટરની અંદર આવું કંઈક ભણવાનું આવે છે, ખ્યાલ આવે એટલા માટે આપણે આ ટોપિક જોઈ રહ્યા છીએ. બાકી તો આ જ્યારે તમે દાખલા ગણશો આના વિશે ત્યારે જ તમને પ્રોપર સમજ આવશે. તો પ્રમેય 1.2ની વાત કરીએ તો એમાં લખ્યું છે કે ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે પી એ કોઈ એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે એનો મતલબ શું થાય કે જે સંખ્યાનો આગળ વિભાજન ન થાય, એટલે કે એ સંખ્યાને કોઈ બીજી સંખ્યા વડે ભાગી શકાય નહીં. અને ધન પૂર્ણાંક એ માટે એનો વર્ગ એ પી વડે વિભાજ્ય હોય, એટલે પાછું શું થયું, એનો વર્ગ એ કોઈ એ લઈએ એની અંદર એનો વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ અને પી વડે વિભાજ્ય હોય, એટલે કે એ અને પી એ વિભાજ્ય હોય. તો એ આપણે જોઈએ કે ધારો કે પી બરાબર કોઈ પણ સંખ્યા આપણે લીધી 2, અવિભાજ્ય સંખ્યા, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈ શકાય. તો અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યા લીધી 2, તો એનો વર્ગ અહીંયા કીધું છે ને એનો વર્ગ એ પી વડે વિભાજ્ય હોય, તો અહીંયા એનો વર્ગ લઈએ તો બરાબર 16 લીધો, તો 16ના અવયવ પાડીએ તો 2 × 2 × 2 × 2 એટલે કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો એટલા માટે જો એનો વર્ગ દૂર કરીએ તો 16 એ શાનો વર્ગ કહેવાય? તો 16 એટલે 4 × 4 એટલે 4નો વર્ગ કહેવાય 16, બરાબર. તો અહીંયા આપણે લખ્યું 4, તો 4 બરાબર 2 × 2, જે અહીંયા પ્રમાણે લખેલું છે કે એ અને પી વડે વિભાજ્ય હોય, બરાબર. હવે આગળના સ્વાધ્યાયના દાખલા આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર ભણીશું. ઓકે, બાય.